કાલે આ નાનું ભાઈ મને વાત કરતો કે બોલે અમે સ્કૂલે જતા ને 10મા સુધી અમે ચડ્ડી પહેરી જતા હતા, બરોબર? આપણે એવી વાત થઈ. ઘણા હરિભક્તો સ્વામીજી 55-60 ના થયા તો હજુ 10માં જ છે, ચડ્ડો જ પહેરી. ના પહેરાય, ના પહેરાય. આપણા ઘરમાં દીકરી હોય, વહુઓ હોય, કેવી રીતે એવું કરાય? ના કરાય. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં સ્વામીજી ના પાડી છે કે પોતાનું અંગ એવું ઉઘાડું દેખાય, એ દેખાય, ના પહેરાય. આ બધું ફેશનની બધી વાતો છે, પણ અને તમે રિલેક્સ રિલેક્સ રિલેક્સ, તમને વાત એ કરું છું કે આમ ઘરમાં આપણે ધણી હોઈએ ને આ કે અમે જતા એટલે અમે આમ, તો કેવા ફૂલી ફાડીને ફાંસડા જેવા થઈએ. જગતનો ધણી છે અને સ્વામીજી મંદિરમાં શહેરમાં છે, યોગ નિંદ્રામાં છે. તમે દર્શન કરજો, એટલા વિવેકથી સૂતા છે, એટલા વિવેકથી સૂતા છે. આપણને એમનું દર્શન કરવાનું મન થાય. પદ્મનાભ સ્વામીની અંદર કેરલામાં પદ્મનાભ સ્વામીનું જે સ્વરૂપ છે, ચત્તુ સૂતું છે, ચત્તુ. હા, પડખે નથી સૂતું, ચત્તુ સૂવે છે. પણ એટલું સુકુમાર છે અને એટલા બધા આનંદથી, અને જો આનંદી માણસમાં રૂપમ લગભગ વિવેક આગો પાછો થાય એવી શક્યતાઓ છે, પણ આનંદમાં સૂતા છે ને પરમ વિવેકથી સૂતા છે. કહેવાનું તમને એ માંગુ છું કે જેવી જેવી સ્વામીજી આપણામાં સમજણ આવે તો આપણને સૂતા આવડે, આપણને બેસતા આવડે, આપણને બોલતા આવડે, આપણને જોતા આવડે. નહીં તો આપણે હજુ સુધી ભગવાન ના થયા.